જે બાળક અત્યારે હાલમાં કોલેજમાં આવવાનો છે પણ એને ના ગુજરાતી આવડે છે, ના હિન્દી આવડે છે, ના ઇંગ્લિશ આવડે છે. પ્રાઇવસીના લીધે એનો ફેસ મેં રિવીલ નથી કરતી, ના નામ રિવીલ કરી છું. બટ તમે જોઈ શકો છો કે એને વાંચતા બેઝિક્સથી કક્કો બારાક્ષરીથી ચાલુ કર્યું છે. એનો આ બીજો મહિનો છે ઇંગ્લિશ બિગિનર્સનો કોર્સ, અને ફર્સ્ટ વીક છે એનું ગુજરાતીનો કોર્સ જોઈન કર્યાને. અને એનામાં ધીરે ધીરે ડેવલપમેન્ટ છે, એનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. પર્સનલી 1-on-1 હું કોચિંગ આપું છું, એ લોકોનું બેઝિક્સ ક્લિયર કરાવડાવું છું. જો તમે પણ ડેમો લેવા માંગતા હોય તો તમે જોઈન કરી શકો છો. એ બહુ જ સેટિસ્ફાઈડ છે, એના મમ્મી પણ ખૂબ સેટિસ્ફાઈડ છે. એમણે કન્ટિન્યુએશનમાં બિગિનરનો ઇંગ્લિશનો કોર્સ આ બીજો મંથનું પણ જોઈન કરાવડાવ્યું છે, અને ઇંગ્લિશની સાથે સાથે એમનું ગુજરાતીનું પણ એમનું ચાલુ કરાવડાવેલું છે. અહીં હું એ વિદ્યાર્થીના મમ્મીનો રિવ્યૂ મૂકું છું, તમે સાંભળી શકો છો. મારું નામ ધર્મિષ્ઠા. મારો છોકરો કૃષ્ણા ટ્યુશન ક્લાસીસમાં જાય છે. પહેલા કરતાં એનું ઇંગ્લિશ પણ સારું છે, એમાં ઇમ્પ્રૂવ આવેલો છે. એના માટે એને ગુજરાતીમાં પણ મેં મૂક્યો છે. ગુજરાતીમાં પણ એનું સારું છે પહેલાં કરતાં. એને સારી રીતના એ ઇંગ્લિશમાં બોલી શકે છે અને ગુજરાતી પણ વાંચી શકે છે. તો તમે પણ તમારા બાળકની ડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો સમય વેડફ્યા વગર તરત જ જોઈન કરાવડાવો, તાકી જે સમય એ લોકોનો બગડી ગયો છે અને જે ડેવલપમેન્ટ કે એમને સ્કિલ્સ આવડવી જોઈએ છે એ નથી આવડી તે એ લોકો શીખી શકે.